હેલો સ્ટુડન્ટ, જીવન શાંતિ શૈક્ષણિક સંકુલમાં આપનું સ્વાગત છે। મારું નામ છે ત્રિવેદી કાજલ। હું તમને ધોરણ 12 ની અંદર ચેપ્ટર નંબર 5 ભાગ પહેલો ભાગીદારનો પ્રવેશ દાખલા નંબર 12 કરાવવા જઈ રહી છું। તો તમે ધ્યાનથી પહેલા આપણે હવાલા ટીક કરશું, પહેલા દાખલો વાંચશું, હવાલા ટીક કરશું, એન્ડ આફ્ટર આપણે સમ કાઉન્ટ કરશું। તો આપણે જોઈએ પી અને ક્યુ જૂનું પ્રમાણ આપણને આપેલું છે 3:2। પછી છે આર ની મૂડી, પહેલો હવાલો છે આર ની મૂડી 60,000 રોકડા લાવશે। હવે રોકડા લાવે છે ત્યારે રોકડ ખાતે ઉધાર તે કોના ખાતે આવે તો કે આર ની મૂડી ખાતે। કેમ તો કે આર લઈને આવે છે। ઈ જ્યારે આપણે ગણતરી કરશું ત્યારે હું તમને આમ નોંધ લખાવીશ। પેઢીની પાઘડી આપેલી છે, આર ની પાઘડી આપેલી નથી, એટલા માટે પહેલા આપણે આર ની પાઘડી ગોતવી પડશે। આર નો ભાગ આપેલો છે કે નહીં ઈ આપણે કેમ ખબર પડશે તો કે નવું પ્રમાણ આપશે એના ઉપરથી જોશું, અધરવાઇઝ એમાં ક્યાંક આપેલું હશે કે આટલા ભાગે આર લઈને આવે છે। જોઈએ આપણે બીજો હવાલો, પછી ત્રીજો હવાલો। આર તેના ભાગની પાઘડી રોકડમાં લાવશે નહીં, ચોખ્ખું કીધું છે રોકડમાં લાવશે નહીં, નહીં તો આપણી આમ નોંધ આ રીતે હતી, રોકડ ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે, અને પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે જૂના ભાગીદાર જે છે એના ખાતે કયા પ્રમાણમાં? ત્યાગના પ્રમાણમાં। તો અહીંયા આપણે રોકડમાં લાવશે નહીં, રોકડમાં ન લાવે તો રોકડ ખાતે ઉધાર નહીં લખીએ, તો કયા ખાતે લખશું તો કે આર ના મૂડી ખાતે ઉધાર તે સેમ કોપી ભાગીદાર જે જૂના છે એના ખાતે જમા, કયા પ્રમાણમાં? ત્યાગના। પણ ત્યાગનું પ્રમાણ ક્યારે મળે? જો જૂનું આપેલું હોય અને નવું ન હોય તો જૂનું પ્રમાણ એ જ ત્યાગનું પ્રમાણ બનશે। જો જૂનું આપેલું હોય અને નવું આપેલું હોય તો જૂનો ભાગ માઇનસ નવો ભાગ। આપણે જોઈએ અહીંયા આપેલું છે ચોથો હવાલો, આપણને જો 8મા હવાલામાં તમને કીધું છે નવું પ્રમાણ કયું આપ્યું છે? 5:2:3। એટલે તમે સમજી ગયા હશો કે જૂનો ભાગ આપણને કયો આપેલો છે તો કે 3:2। જૂનું પ્રમાણ આપ્યું 3:2, જ્યારે નવું પ્રમાણ આપ્યું છે 5:2:3। બરાબર, 5:2:3 પ્રમાણ જે આપેલું છે એ નવું પ્રમાણ છે, તો એના ઉપરથી આપણે કયું ગોતશું? ત્યાગનું પ્રમાણ। ત્યાગના પ્રમાણનું સૂત્ર મેં તમને કીધું અને ગણતરી વિભાગમાં તમને કરાવીશ। હવે ચોથો હવાલો છે જમીન મકાનની કિંમત 90,000 ગણવી, તો જમીન મકાન ઉપર તો કે હવાલા નંબર 4 ટીક થશે। એના પછી છે દેવાદાર પર ગાલખાદ અનામત 5% રાખવી, તો દેવાદાર આપણને જે આપેલા છે 22,000 ઉપર જ 5% કરવા। વિદ્યાર્થી ઘણી વાર ભૂલ કરે છે, 20,000 ઉપર કરે છે, 12ની રકમ ઉપર ક્યારે હવાલા ટીક થશે નહીં। કેમ તો કે ગાલખાદ અનામત હંમેશા કેના ઉપર ગણાય? દેવાદારની અંદરની રકમ હોય ને એના ઉપર, 12ની રકમ ઉપર આપણે ક્યારેય ગાલખાદ અનામત ગણવી નહીં। એના પછી તો કે છઠ્ઠું સ્ટોકની કિંમત 400 ઘટાડો કરવો, તો સ્ટોક ઉપર હવાલા નંબર કેટલા લાગુ પડશે? 6। જો તમે જોઈ શકો છો 7 હવાલો તો કે લેણદાર ઉપર, તો 6 સ્ટોક ઉપર, 7 નંબરનો લેણદાર ઉપર, તો આપણે અહીંયા લખી નાખશું। બરાબર, મેં તમને કીધું એ પ્રમાણે અહીંયા આવશે જમીન મકાનમાં તો કે 4, દેવાદારમાં તો કે 5, સ્ટોકમાં 6 અને લેણદારમાં 7। આટલા હવાલા આપણી પાસે છે જે હું અહીંયા ટીક કરીશ। આ રીતે બરાબર। હવે આપણે દાખલો કરવા જઈ રહ્યા છીએ, તો આપણે જોઈએ અહીંયા તો કે આપણને આ દાખલો દેખાય છે તમને, પુનઃ મૂલ્યાંકન, મૂડી ખાતું, રોકડ અને બેંક ખાતું, અને એના પછી છે પાકું સરવૈયું। બરાબર, આટલા ખાતા મેં દોર્યા છે। હમણાં મેં તમને વાત કરી એ રીતે આપણે દાખલો કરીએ। પહેલા શું કરવાનું તો કે હંમેશા વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ યાદ રાખવાની, પહેલા મૂડી ખાતું કે ચાલુ ખાતું આપેલું હોય તો પહેલા બાકી આગળ લાવ્યા લખવાનું, રોકડ અને બેંકની બાકી આગળ લાવ્યા લખવાની, પછી જ દાખલો સ્ટાર્ટ કરવો, જેથી કરીને તમને કોઈ પ્રોબ્લેમ થાય નહીં। તો આપણે પહેલા મૂડી ખાતાની બાકી આગળ લાવ્યા લખશું। મૂડી ખાતાની બાકી હંમેશા કઈ બાજુ હોય છે તો કે જમા બાજુ। બરાબર, જે આપણે એમાં દાખલાની અંદર જોઈ શકીએ છીએ બાકી આગળ લાવ્યા, અહીંયા લખીશું બાકી આગળ લાવ્યા। અને રોકડ અને બેંક ખાતાની મેં તમને કીધું કઈ બાજુ હોય તો કે ઉધાર બાજુ। શું કામ અહીં બે નામ લખ્યા છે? ઘણી વખત રોકડ ખાતું હોય, ઘણી વાર બેંક ખાતું હોય, ઘણી વાર બંને જોઈન્ટમાં હોય। હું તમને શાળા મિત્રમાંથી પાછું બતાવીશ કે કેટલા આપેલા છે એ લોકોએ, તો અહીંયા તમે જોઈ શકો છો કેટલા આપેલા છે તો કે પી અને ક્યુ ના
70,000 P ના છે અને Q ના છે 50,000, જ્યારે રોકડ આપણને કેટલી આપેલી છે તો કે 4,000. તો અહીંયા હું લખીશ બાકી આગળ લાવ્યા 70,000, 50,000, જ્યારે રોકડમાં આપણે બાકી આગળ લાવ્યા કેટલા લખશું તો કે 4,000. હવે દાખલો તમારી પાસે છે જ ઓલરેડી, બરાબર, તો હું રકમ બોલતી જાઉં છું, તમે જોશો. જમીન મકાન આપણે પેલા મૂડી દેવા બાજુ જોઈએ, પછી મિલકત લેણા સાઈડ જોશું. મૂડી દેવા બાજુ તમને આપેલું છે તો કે પ્રોવિડન્ટ ફંડ. પ્રોવિડન્ટ ફંડ કઈ બાજુ લખશું તો કે મૂડી દેવા બાજુ. એક વસ્તુ યાદ રાખજો, ભંડોળમાં કયું ભંડોળ ન વેચાય? કારીગર નફા ભાગ ભંડોળ, બરાબર. અને ફંડ ની અંદર આપણે તમામ પ્રકારના ફંડ લખીએ છીએ, તો એ ક્યાં આવે? મૂડી દેવા બાજુ. કારીગર નફા ભાગ ભંડોળ શું કામ નથી વેચાતું? એટલા માટે કેમ કે એ પેઢીનું દેવું છે. તમને પૂછશે 1 માર્ક્સ ની અંદર કે શું કામ કારીગર નફા ભાગ ભંડોળ વેચવામાં આવતું નથી? પેઢીનું દેવું છે એટલા માટે વેચાતું નથી. તો અહીંયા હું લખીશ પ્રોવિડન્ટ ફંડ. પ્રોવિડન્ટ ફંડ ને આપણે શોર્ટ ફોર્મ ની અંદર શું કહીએ છીએ તો કે પીએફ. પીએફ એટલે પ્રોવિડન્ટ ફંડ. તમને કેટલા આપેલા છે પ્રોવિડન્ટ ફંડ ના તો કે 18,000. એના પછી તમને તો કે લેણદારો આપેલા છે, લેણદાર ઉપર હવાલો છે, તો હું લેણદારો લખીશ. લેણદારો ઉપર હવાલા નંબર કેટલા તો કે પેલા લેણદારો લખીએ 22,000, હવાલા નંબર 7 છે તો હું અંદર લખીશ 22,000. હવાલા નંબર 7 માં એવું કહેવામાં આવે છે 500 ચૂકવવાના નથી. આપણો ફાયદો ને, લેણદાર હોય એટલે આપણી પાસે ઈ લેવાની ના પડે કે ભાઈ 500 અમને તમે ન ચૂકવતા, તો આપણો લાભ થયો. લાભ કઈ બાજુ આવે? પુનઃ મૂલ્યાંકનની જમા બાજુ, બીજી એન્ટ્રી. પણ અહીંયા આપણે જોઈએ, જો ટ્રીક થી જોઈએ તો ટ્રીક થી સમજાવું છું. લેણદાર માંથી અહીંયા આવશે નહીં ચૂકવવાના લેણદાર. આપણે કેટલા નહીં ચૂકવવાના તો કે નહીં ચૂકવવાના લેણદાર છે 500. તો 12 કેટલા આવે? તમે કેલ્સી ની અંદર કરી શકો છો. 21,500 એમાંથી 500 જાય એટલે કેટલા 12 આવશે? 22,000 માંથી 500 બાદ કરશો, 21,500 આવે, બરાબર છે. માઇનસ તો કેવી અસર આવે? સીધી અસર. આ ટ્રીક થી માઇનસ તો કેવી અસર અને પ્લસ તો કેવી અસર, આ યાદ રાખજો, બરાબર. તો આપણે આની બીજી એન્ટ્રી ક્યાં મારશું? અને નો સમજાય તો અહીંયા છે ને પેલા લખી લેવાનું. મૂડી દેવાની જમા બાજુ કહેવાય, મિલકત લેણાનું ઉધાર બાજુ કહેવાય, બરાબર. પુનઃ મૂલ્યાંકનની કઈ બાજુ આવશે? જમા બાજુ. કેમ જમા બાજુ તો કે માઇનસ તો સીધી અસર, સીધી અસર એટલે જમાની જમા બાજુ, અને અહીંયા ઉધાર બાજુ. આમ એક પાકા સરવૈયામાં જ ઊંધું હોય, પેલા આ બાજુ શું આવે તો કે જમા, અને મિલકત લેણાનું શું કહેવાય? ઉધાર. જ્યારે બાકીના બધા જ ખાતામાં પેલા ઉધાર ને પછી જમા. તો અહીંયા લખીશ લેણદાર ખાતે 500 રૂપિયા. એના પછી લેણદારો પછી તમને આપેલું જ તો કે મિલકત લેણા સાઈડ આપણે જશું. કેમ? મૂડી દેવા બાજુ પૂરી. મિલકત લેણા બાજુ આપણને આપેલી જમીન મકાન. જમીન મકાનના આપણને આપ્યા છે 80,000. હવાલો છે તો કે અંદર લખશું જમીન મકાન કેટલા? 80,000. હવાલા નંબર કેટલો બોલે છે તો કે 4. હવાલા નંબર 4 એવું કે છે જમીન મકાનની કિંમત 90,000 ગણવી. 90,000 બજાર કિંમત છે કે 90,000 ગણવી, આવા શબ્દ વાપરે ત્યારે ડાયરેક્ટ આપણે 12 ની આઉટ ઓફ કોલમ ની અંદર લખી શકીએ. એટલે હું 90,012 લખીશ. હવે તમે જોઈ શકો છો પેલા 80,000 કિંમત હતી, પછી બજારમાં કેટલી ચોપડે ગણવાની વાત થઈ? 90,000. તો વધારો થયો ઘટાડો? એમનેમ તમને ખબર પડે કે પેલા 80 હતા હવે 90 થયા, તો ઓબ્વિયસ છે વૈધા જ હોય ને. તો વધે એટલે પ્લસ, અહીં લખવાનું વધારો. કેટલા રૂપિયા વધ્યા? 10,000. પ્લસ તો કેવી અસર? હમણાં વાત થઈ. માઇનસ તો સીધી, પ્લસ તો ઊંધી. આ ઉધાર તો ઉધાર બાજુ આવશે. એક જ ખાતું છે આપણી પાસે પુનઃ મૂલ્યાંકન, જ્યાં આપણે એન્ટ્રી લખશું. પ્લસ છે ને ઉધાર, એટલે કઈ બાજુ એન્ટ્રી આવશે? જમા બાજુ. કેમ? હમણાં વાત કરી, બરાબર. તમે એક વસ્તુ યાદ રાખજો, માઇનસ તો કેવી અસર? સીધી, પ્લસ તો ઊંધી. આવી રીતે ભૂલ નહીં કરવાની, બરાબર. ફટાફટ લખી નાખવાનું છે જ નહીં. માઇનસ તો સીધી અને પ્લસ તો ઊંધી. હજી એકવાર તમને સમજાવી દો. જો અહીંયા માઇનસ કર્યા હતા, બરાબર,
આ કઈ બાજુ હતી? જમા. તો આપણે કઈ બાજુ લખી? જમા બાજુ. થઈ ને સીધી અસર, બરાબર? તો આ પ્લસ છે, તો કેવી અસર આવે? ઊંધી. આ કઈ બાજુ છે? ઉધાર બાજુ. તો કઈ બાજુ આવે? જમા બાજુ. અહીંયા લખવાનું જમીન ખાતે 10,000. જમીન પછી આપણને શું આપેલું છે? તો કે દેવાદારો. દેવાદારો કેટલા છે? તો કે 22,000. બરાબર? મેં હમણાં જ કીધું અંદરની રકમ લખવાની છે, બહારની નહીં. ગાલખાદ અનામત કેટલામાં હવાલો બોલે છે? તો કે 5માં. ગાલખાદ અનામતના કેટલા ટકા કીધા છે? 5% કીધેલા છે, બરાબર? તો અહીંયા લખીશ 22,000. ગાલખાદ અનામત 22,000 ના 5%. 22,000 ના 5% કેટલા થાય? કેલ્સી અંદર તમે કરશો 22,000 ગુણ્યા 5% ની નિશાની એટલે આવશે 1100. તો અહીંયા હું લખીશ 1100. તો 12 કેટલા આવે? 22,000 માંથી 1100 આપણે બાદ કરીએ, બરાબર? તો 12 કેટલા આવશે? તો કે કરો એકવાર એટલે ખ્યાલ આવી જાય. કેલ્સી ની અંદર તમે કરશો 20,900, બરાબર? જોઈ શકો છો તમે. એકવાર ચેક કરી લ્યો કે 22,000 ના જ 5% કર્યા છે, 20,000 ના 5% કરેલા નથી. ખાસ જોજો, બરાબર? 20,000 ના 5% કરીને વિદ્યાર્થી આવે પછી એનો આન્સર આવતો નથી. હંમેશા યાદ રાખજો કે ગાલખાદ અનામત અંદરના દેવાદારો હોય એના જ ટકા કરાય. જો તમને એમ કે ગાલખાદ અનામતની જરૂર નથી તો ક્યાં લખ નાખવાના? ડાયરેક્ટ 12. બરાબર? હવે અહીંયા 1100 તમારી બુક ની અંદર કેટલા આપ્યા છે? તો કે 2,000. જોઈ લ્યો, ગાલખાદ અનામતના 2,000 આપેલા છે. બુક ની અંદર 2,000 આપ્યા છે, અહીંયા છે 1100. પેલા તમને કોઈ ગાલખાદ અનામતમાં આપણે સાવ સાદી ભાષામાં કહીએ ને તો પેલા તમને એમ કોક કે હું 2,000 નહીં આપું, બરાબર? પછી એને વિચાર આવે કે નહીં 2,000 નહીં, કાંઈ વાંધો નહીં. હું તમને એમ કે તમે તો લખી નાખાશ, બરાબર, ખર્ચમાં, પણ તમને પાછા આવીને કે હું 1100, બરાબર, હવે 1100 નહીં આપું. તો આપણને એક જોતા જઈએ ને તો આપણને લાભ થયો કહેવાય. કેમ? તો કે પેલા એ 2,000 નહોતો આપવાનો, 1100 જ નહીં આપે, બરાબર? કેટલાનો લાભ થયો? તો કે 900 રૂપિયાનો લાભ થયો કહેવાય. એ ક્યાં આવે? તો કે પુનઃ મૂલ્યાંકન. અને લાભ હંમેશા જમા. આમ તો લાભ ન કહેવાય કેમ કે એ આપણને આપવાના જ નથી, પણ આપણા માટે આમ લાભ ગણાય કે આપણે તો પેલા 2,000 નું કીધું હતું, હવે માત્ર 1100 ની જ વાત છે, બરાબર? એટલે આપણા માટે આમ જોવા જઈએ તો લાભ. એટલે ગાલખાદ અનામત કેટલા? 900. અહીંયા લખી નાખવાનું 2,000 માઇનસ 1100. આ તમને ખ્યાલ આવે, બરાબર? અને નો યાદ રહે તો બીજી ટ્રીક. અહીંયા 1100 પેલા જે હતા એના કરતા ઘટ્યા, બરાબર? એટલે જમા બાજુ અને પેલા કરતા વધ્યા હોત તો ખર્ચ કહેવાય, એટલે ઉધાર બાજુ. સીધી ટ્રીક, બરાબર? હવે આપણે જોવા જઈએ તો એક વસ્તુ રહી છે હજી, સ્ટોક. સ્ટોક કેટલાનો છે? તો કે સ્ટોક છે, સ્ટોક ઉપર હવાલો છે, બરાબર? કેટલા નંબરનો હવાલો છે? 36,000 છે. હવાલા નંબર તમને બોલે છે 6. 400 નો ઘટાડો કરવો. 36,000 લખશું, માઇનસ ઘટાડો એટલે માઇનસ 400. તો 12 કેટલા આવે? 36,000 માંથી 400 બાદ કરીએ એટલે 12 કેટલા આવે? તો કે 35,600, બરાબર? માઇનસ તો કેવી અસર? હમણાં જ આપણે વાત કરી, તમે મનથી વિચારી લેજો, બરાબર? માઇનસ તો કેવી અસર આવે? તો કે સીધી. આ કઈ બાજુ છે? ઉધાર. તો ઉધાર બાજુ લખીશ સ્ટોક ખાતે 400. હવે રોકડ લખી નાખ્યું, હા, બાકી આગળ લાવી આપણે લખ્યું જ છે. એના પછી કઈ વસ્તુ? પાઘડી. જો વિદ્યાર્થીઓ, 2 પાઘડી હોય, એક જૂની અને એક નવી. જૂની હોય ને એ તમારા પાકા સરવૈયામાં, એટલે એમાં તમને જે પરીક્ષાની અંદર પેપર આપે એની અંદર આપેલી ઉપર હોય પાકું સરવૈયું જેને કહેવાય, એમાં પ્રશ્નની અંદર. અને જે નવી પાઘડી હોય એ હવાલામાં. નવી પાઘડી કયા પ્રમાણમાં? ત્યાગના પ્રમાણમાં વેચાય. જૂની પાઘડી જૂના પ્રમાણમાં. આ રીતે ટ્રીક યાદ રાખજો, જૂની જૂના પ્રમાણમાં. તો કેમ ખબર પડે જૂની કોને કહેવાય? તો મેં હમણાં જ કીધું, ઉપર તમને પાકા સરવૈયામાં આપેલી હોય ને કેવી પાઘડી કહેવાય? જૂની. કઈ બાજુ આપેલી છે? મિલકત લેણા બાજુ. મિલકત લેણા કઈ બાજુ કહેવાય? ઉધાર બાજુ. ઉધાર બાજુ વેચશું, જે બાજુ હોય એ જ બાજુ વેચવાની, બરાબર? પાઘડી કેટલી આપેલી છે?
તો કે પાઘડી આપી છે આપણને 20,000. 20,000 કયા પ્રમાણમાં? જૂની કયા પ્રમાણમાં? જૂના પ્રમાણમાં. એટલે 3:2 ના પ્રમાણમાં વેચવાની થશે. મૂડી ખાતું ઉધાર બાજુ પાઘડી ખાતે 3:2 એટલે 20,000 ગુણ્યા 3 ભાંગ્યા કરવાના 5. 3:2 છે જૂનું પ્રમાણ, બરાબર. 5 ચોક 20, 4 તેરી 12 એટલે પેલામાં આવશે 12,000. હજી એક વાર કેટલા આપ્યા છે? તો કે 20,000 છે. કયા પ્રમાણમાં છે? 3:2 માં. 3 ને 2 કેટલા થાય? 5. 20,000 ગુણ્યા 3 ભાંગ્યા 5. 20,000 ગુણ્યા 3 બરાબર છેદમાં છે 5. 5 ના ઘડિયામાં 20 આવે. 20,000 આખા યાદ ન રખાય એટલે 5 ચોક 20 બરાબર 4 તેરી ને 12. બીજું ગણીએ તો 20,000 ગુણ્યા 2 ભાંગ્યા 5 બરાબર 5 ચોક 20, 4 દુ ને 8. હવે એકવાર ફરી વાર બાકી આગળ લાવ્યા તમને કહી દઉં. અહીંયા છે મૂડી ખાતાની બાકી આગળ લાવ્યા 70,000 અને 50,000. અહીંયા છે રોકડ ખાતાની બાકી આગળ લાવ્યા 4,000. હવે આપણે શું કરશું? તો કે પહેલી વસ્તુ ત્યાગનું પ્રમાણ. મેં તમને પહેલા કીધું ને હજી કહું છું, જૂનું પ્રમાણ આપેલું હોય બરાબર અને નવું પ્રમાણ ન આપેલું હોય તો જૂનું ઈ જ નવું અને નવું ઈ ત્યાગનું, બીજું કઈ ઓપ્શન છે નહીં. પણ આપણને બે પાછું ગણતરી વિભાગ જૂનો ભાગ છે 3:2, નવો ભાગ તમે જે કીધું ઈ કયું પ્રમાણ છે? તો કે 5 તમને હવાલા નંબર કેટલા આપ્યા છે તમે જોઈ શકો છો. હવાલા નંબર છે 8. 5:2:3 બરાબર. તો નવો ભાગ લખીશ 5:2:3. સમજાય? હવે આપણે કયો ભાગ ગોતવાનો છે? તો કે ત્યાગનું પ્રમાણ ગોતવાનું, ભાગ નથી ગોતવાનું. બરાબર, વિચાર કરજો એક એક પોઈન્ટમાં. આ છે પી, આ છે ક્યુ, નવું આવે આર. આર નું કોઈ દિવસ જૂનું પ્રમાણ હોતું નથી. ત્યાગનું પ્રમાણ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. પેલા પી એટલે પી કરીએ તો એમાં 3 ને 2 કેટલા થાય? તો કે 5 એટલે 3/5. જૂનું પ્રમાણ અને નવો ભાગ છે 5:2:3. ત્રણેય ટોટલ કરવાનું. 5 ને 2 7 અને 7 ને 3 10 બરાબર. એટલે 5/10, 2/10 ને 3/10. આ રીતે પેલા લખી નાખવાનું એટલે આપણને ખ્યાલ આવે. 3 ને 2 5 બરાબર. હવે શું કરવાનું? તો કે ક્રોસ 3 દાણ 30, 25 25 અને નીચે 2 10 5 50. 5/50. સ્ટાર્ટિંગમાં ક્યારે છેદ ઉડાડવાની ગલતી કરવાની નથી. એક ભૂલ કરી બીજામાં છેદ ન ઉડે બરાબર, આવું પોસિબલ બને તો તમારે પ્રમાણ મળે નહીં. એટલે સ્ટાર્ટિંગમાં નહીં કરવાનું. ક્યુ 2/5 માઇનસ 2/10 બરાબર 2 દાણ 20, 5 દુ 10, 10 5 50. એટલે 2 માંથી 10 જાય તો કેટલા વધે? 10. પ્રમાણ આવ્યું 5:10. આ એઝ ઇટ ઇઝ રાખો તોય કોઈ પ્રોબ્લેમ નથી, તોય પાઘડી તમને મળવાની જ મળશે. પણ હજી છેદ ઉડાડવો છે તો આપણે શું કરવાનું? 5 10 ની અંદર 5 આવે તો કે હા 5 ના ઘડિયામાં 10 આવે તો 2 ને 5 વડે ભાંગી નાખવાનું, ડિવાઈડ કરીએ આપણે તો 5 એકા 5 અને 5 દુ 10 એટલે પ્રમાણ આવે છે 1:2. આ કયું પ્રમાણ આવ્યું? ત્યાગનું પ્રમાણ. બરાબર. આ ત્યાગનું પ્રમાણ આવ્યું પણ કયું પાઘડી? તો કે પેઢીની પાઘડી તમને આપેલી છે, જોઈ શકો છો તમે. પેઢીની પાઘડી તમને કેટલી આપી છે? તો કે પેઢીની પાઘડીની કિંમત છે 30,000. 30,000 નક્કી થઈ છે. હવાલા નંબર 2 છે ને 30,000. આ નવી પાઘડી પેલા તો શું કરવાનું? પેઢીની પાઘડી આપી છે, પેલા આર નો ભાગ ગોતવાનો, કેમ કે નવો ભાગીદારી છે. તો હું અહીં લખીશ આર નો ભાગ 30,000 ગુણ્યા આર નો ભાગ તમે જોઈ શકો છો 3/10. 9,000 આવે. આ 9,000 આવ્યા ને એને કયા પ્રમાણમાં?
1/2, બરાબર? 1/2 માં આપણે વેચશું. એમ નહીં લખીએ રોકડ ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે. કેમ? એટલા માટે કેમ કે રોકડમાં લાવતો નથી. તમે હવાલામાં વાંચી શકો છો, એમાં ચોખ્ખા શબ્દોમાં કહે છે આર તેની પાઘડી રોકડમાં લાવતો નથી. જ્યારે રોકડમાં ન લાવતો હોય ત્યારે નવો ભાગીદાર જે એન્ટર થાય એના ખાતે ઉધાર અને તે જૂના ભાગીદારના મૂડી ખાતે જમા. પણ કયા પ્રમાણમાં? આ નવી પાઘડી કયા પ્રમાણમાં? નવા નહીં, ત્યાગના પ્રમાણમાં. બરાબર, યાદ રાખજો. તો અહીં લખવાનું આરની મૂડી ખાતે ઉધાર 9,000 તે પીની મૂડી ખાતે તે ક્યુની મૂડી ખાતે. 9,000 ને કેવી રીતે વેચશો? 1/2. 1/2 કેટલા થાય? તો કે 3. એટલે 9,000 ગુણ્યા 1 ભાગ્યા 3. 3 તેરી 9 એટલે અહીંયા આવશે 3,000. અને બીજામાં જોઈએ આપણે, હજી એકવાર રિપીટ. આ 9,000 છે, બીજાને 2 લાગુ પડે, 2 ને 1 3 થાય. તો 9,000 ગુણ્યા 2 ભાગ્યા 3. 3 તેરી 9 ને 3 દુ કેટલા થાય? 6. એટલે અહીંયા આવશે 6,000. ઓકે, બરાબર છે. હવે પેલા આની એન્ટ્રી લઈએ. આર ની મૂડી ખાતે ઉધાર. તો મૂડી ખાતાની ઉધાર બાજુ એક વસ્તુ યાદ રાખજો, ઉધાર હોય ને તો પેલા ઉધાર બાજુ જવાનું. હાલો હું ઉધાર બાજુ જઈશ. એનું નામ નહીં લખવું, બરાબર? એની રકમ થવી જોઈએ. 9,000 થવા જોઈએ, એનું નામ ન આવે તો કોના નામ આવે? જમા હોય એના. જમા કોણ કોણ છે? પી અને ક્યુ. એ બે જમા છે એટલે એના બેના નામ આવશે. પી ના કેટલા? 3,000 અને ક્યુ ના કેટલા? 6,000. પેલા હું ઉધાર બાજુ જઈશ. તો મૂડી ખાતાની ઉધાર બાજુ છે, બરાબર? મેં કોની વાત કરી? કોના ખાતે ઉધાર છે? તો કે આર ના. તો એના જ ખાનામાં રકમ લખીશ. આર ના ખાનામાં પેલા રકમ લખી નાખીશ, 3,000 અને 6,000. બરાબર? પણ એનું નામ નહીં આવે. કેમ? હમણાં જ હું બોલ્યું કે ભાઈ જેનું ખાતું હોય એનું નામ આવે નહીં, રકમ એની. જો 6 3 9 થાય, અહીં 9 દેખાય તમને ઉધાર બાજુ? તો કે હા. એનું નામ નહીં આવે તો ઓલા બે ના. કોણ? તો કે પી. પી ની મૂડી, ક્યુ ની મૂડી. અને જમા બાજુ સેમ એ જ રીતે. આ પી ની ખાનામાં કેટલા છે? તો કે 3,000 જમા છે, જમા બાજુ લખીશ. ક્યુ ના ખાનામાં 6,000 છે, જમા છે. જમા બાજુ પી ના 3,000 અને ક્યુ ના છે 6,000. બરાબર? જમા છે તો જમા બાજુ, પણ એનું નામ નહીં આવે. કોનું? તો કે આર નું આવશે, આર ની મૂડી. હવે આપણે જે પેલો હવાલો રહી ગયો આર ની મૂડી પેટે, એ છેલ્લે લાસ્ટમાં જ જોવાનો. 60,000 મૂડી પેટે લાવે છે. કા ફર્સ્ટ જોવું ને એને કા લાસ્ટ જોવું તો જ તમને ખ્યાલ આવશે. એટલે કેટલા લાવે? તો કે 60,000. બરાબર? રોકડ ખાતે ઉધાર 60,000 તે આર ની મૂડી ખાતે 60,000. રોકડ ખાતે ઉધાર છે એટલે રોકડ ખાતાની ઉધાર બાજુ. મેં હમણાં જ કીધું ઉધાર તો ઉધાર બાજુ જવાનું. તો હું પેલા રોકડ ખાતાની ઉધાર બાજુ જઈશ. અહીંયા કેટલા હતા? 60,000. નામ એનું ન આવે. કોની હતી મૂડી? આર ની. અહીં લખવાનું આર ની મૂડી. અને આર ના મૂડી ખાતે શું હતું? જમા બાજુ હતું. તો જમા બાજુ જઈશ. કેટલા લખીશ? 60,000. એનું નામ ન આવે. કોનું આવે? રોકડનું, ઉધાર હોય એનું. હવે એક હવાલા કે એન્ટ્રી બાકી રહી ગઈ છે, આપણે એકવાર ચેક કરી લઈ. બરાબર? લેટ સ્ટાર્ટ. ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ કમ્પ્લીટ, 4 5 6 7 અને 8. બસ હવે પૂરું. હવે પુનઃ મૂલ્યાંકન ખાતું પેક થશે. પુનઃ મૂલ્યાંકન જ્યારે પણ પેક કરો ત્યારે એક વખત બે બાજુનો ટોટલ મારી લેવું. અહીંયા મને દેખાય જ છે કઈ બાજુ વધે છે. બરાબર? જમા સાઈડની બાજુ વધે છે. કેલ્સી ની અંદર ટોટલ કરશો, કેમ કેલ્સી વગર આ પોસિબલ જ નથી. બરાબર? કેલ્સી ની અંદર ટોટલ કરશું એટલે આપણને ખ્યાલ આવશે. 500 પછી કેટલા છે? તો કે 10,000 પછી છે 900 એટલે 11,400 આવે છે. હંમેશા નીચે ડબલ લાઈન, ઉપર એક લાઈન, નામાનો નિયમ. માઇનસ કેટલા? 400 એટલે 11,000 રૂપિયા આવે છે. આ બાજુ આવે ને તો એને કહેવાય નફો. કયા પ્રમાણમાં વેચશું? જૂના ભાગીદારને જ દેવાનો હોય. 11,000 છે, જૂનું પ્રમાણ કયું? અહીંયા જોઈ શકો છો તમે 3/2. બરાબર? એટલે 11,000 ગુણ્યા 3 ભાગ્યા 5 6600 અને બીજાને આવશે 4400.
આ ઉધાર બાજુ આવ્યા, મૂડી ખાતામાં જમા બાજુ, બરાબર. જમા બાજુ શું લખીશ, શું હતું, પુનઃ મૂલ્યાંકનનો નફો હતો, એ લખીશ 6600 અને 4400. આ ખાતું કરીશ પેક, 77000 પ્લસ 70000 પ્લસ 3000 પ્લસ 6600 એટલે આવે છે 79600 માઇનસ પી માંથી પી બાદ કરતા કેટલા છે તો કે 12000, 676,67600. રેડી. આ સાઈડ ક્યુ માં 50,000, 6,000, 4,400, 60,400 માઇનસ કેટલા કરવાના, આ બાજુ કેટલા છે તો કે 8,000 એટલે 52,400. એ જ રીતે આર માં તો ચોખ્ખું જ છે, બરાબર. હંમેશા એક વસ્તુ યાદ રાખજો, આ સાઈડ ટોટલ આવશે, મૂડી ખાતાની બાકી હંમેશા આ બાજુ જ નીકળવી જોઈએ. કેમ, આ બાજુ બાકી આગળ લાવ્યા ને આ બાજુ લઈ ગયા, જ્યારે ચાલુ ખાતાની અંદર એવું છે જ નહીં. તમને એમ થાય ચાલુ ખાતામાં એવું જ ના, ચાલુ ખાતાની બાકી ગમે તે સાઈડ નીકળી શકે છે, એટલા માટે જેને કરંટ અકાઉન્ટ કહેવામાં આવે છે. આને શું કહેવાય તો કે બાકી આગળ લઈ ગયા. બંને સાઈડ ટોટલ લખશું. તમે પણ મારી સાથે કરી શકો છો. આ રીતે આનું લખશું 4,000 છે અને 60,000, 64,000 અહીંયા આપણે લખશું, બરાબર. અહીંયા લખશું બાકી આગળ, આ બાજુ કઈ છે જ નહીં એટલે એ જ રકમ આવશે. હવે જેમાં નિયમ છે એ જ રીતે ક્યાં તો કે કઈ બાજુ છે, ઉધાર, તો મૂડી ખાતું આપણે મૂડી દેવા બાજુ આવે. પાકું સરવૈયું છે, ખ્યાલ આવે તો તમારું જૂનું પાકું સરવૈયું એકવાર ચેક કરી લેજો, એમાં તમને અહીંયા મૂડી દેખાશે. હા, બરાબર. આપણે આવશે 3, કેમ કે આપણે આ નવું પાકું સરવૈયું બનાવીએ છીએ એટલે પી, ક્યુ અને આર. જ્યારે અહીંયા આવશે રોકડ અને બેંક, તમારે બંને શબ્દ લખવાના, કેમ કે ઘણી વખત બુકમાં રોકડ હોય ને કા બેંક હોય, બરાબર. એટલે તમે મૂંઝાવ નહીં. અહીંયા લખીશ પી ના કેટલા હતા, ક્યુ ના કેટલા હતા અને આર ના કેટલા હતા. 3 વસ્તુ અહીંયા કોપી લખવાની, બાકી આગળ લઈ ગયા. ત્રણેયનું ટોટલ કરશું. ₹1,71,000 આવે છે અને રોકડ ને બેંક ના કેટલા આવ્યા 64. એકવાર ચેક કરી લઈ જો છે. એક વસ્તુ યાદ રાખજો, કેમ આ ઉધાર હતું તો આપણે જમા બાજુ લખ્યું, એમ આ કઈ બાજુ આવ્યું ઉધાર તો આપણે જમા જ લખ્યું. જો છે આ જમા બાજુ, ઉધારની જમા ને જમાની ઉધાર, આ જેનો નિયમ. જો આ જમા છે, આપણે કઈ બાજુ લખ્યું ઉધાર બાજુ. પાકા સર્વે એમ ચેન્જ હોય સાઈડ, આ બાજુને જમા કહેવાય, આ બાજુને ઉધાર કહેવાય, બરાબર. ₹2,10,500 ₹2,10,500. તો આજ સાથે આપણે આ સમ કમ્પ્લીટ કરીએ છીએ. આશા રાખું છું કે તમને બધાને આ સમ સમજાણો હશે, બરાબર. નેક્સ્ટ ટાઈમ ફરીથી મળીશું.